રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં વીરપુરના યુવાનનું મૃત્યુ થયું હતું। વીરપુરના જિગ્નેશ ગઢવી નામના યુવાનનું મોત થયું હતું અગ્નિકાંડમાં। તો ડીએનએ મેચ થતા મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યું છે। મૃતક જિગ્નેશ ગઢવી ગેમ ઝોનમાં નોકરી કરતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ઘટના બનતા જિગ્નેશ અન્ય લોકોને બચાવવા માટે ગયો હતો, પરિવારજનોનું કહેવું છે। તો હજુ 20 દિવસ પહેલા જ જિગ્નેશ ગેમ ઝોનમાં નોકરીએ લાગ્યો હતો। જિગ્નેશ ગઢવીના મૃતદેહને વીરપુર નિવાસ સ્થાને લાવવામાં આવ્યો છે। મૃતદેહ વીરપુર આવતા જ જિગ્નેશના પરિવારનું હૈયાફાટ રુદન કરવામાં આવ્યું। દુર્ઘટનામાં 4 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો। 10 થી 12 વર્ષના પુત્રએ પિતાની છત્રોછાયા ગુમાવી છે। જેતપુર મામલતદાર, ટીડીઓ સહિત અધિકારીઓ વીરપુર પહોંચ્યા હતા અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા પરિવારજનોની માંગ પણ છે। યુવાનની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા।